નમસ્કાર. મારા જન્મદિવસ નિમિત્તે ગુજરાતના વિવિધ ખૂણે મારા ગ્રામ સમિતિ, મારી તાલુકા સમિતિ, મારા જિલ્લા સમિતિ અને મારા પ્રદેશ સમિતિના હોદ્દેદારોએ અનેકવિધ કાર્યક્રમો આપવાનો પ્રયત્ન કર્યા. મારા માટેનો પ્રેમ એ દર્શાવવા માટેના આપે જે પ્રયત્ન કર્યા એ બદલ હું આપ બધાનો આભારી છું. સાથે તમે સંગઠનની એકતા અને સંગઠનની પ્રચંડ તાકાતનો પણ પરચો આપી દીધો. કોઈ ઘાસચારો ખવડાવતું હતું, કોઈ અનાથાશ્રમમાં ગયું, કોઈ વૃદ્ધાશ્રમમાં ગયું, કોઈએ બ્લડ ડોનેશન કર્યું, અનેકવિધ કાર્યક્રમો કર્યા. સમાજ સેવાના આથી ઉમદા ઉદાહરણો બીજા ના હોઈ શકે. અને હજારો યુવાનોએ પોતાનાથી બનતા એ તમામ પ્રયત્નો થકી મારા માટેનો પ્રેમ પણ બતાવ્યો અને સંગઠનની એકતાનો તાકાતનો પરચો પણ બતાવ્યો. એ તમામ લોકોને સંદેશો આપી દીધો કે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એની એ જ છે. એટલે આપ બધાનો ખૂબ આભારી છું. અને આ કાર્યક્રમોની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સાથે તમામ સમાજ, તમામ જાતિ ધર્મના લોકો પણ જોડાયા. એ બધાનો પણ આભારી છું. ફરીથી આપ બધાનો ખૂબ ખૂબ આભારી છું. આ જ રીતે સંગઠનના આ જ રીતે આવા કાર્યક્રમો કરતા રહો એવી આપને અપીલ કરું છું. અને સંગઠનને વધારે ને વધારે મજબૂત બનાવો, વધારે વધારે સમાજની એકતાને વ્યાપ વધારો એવી આપ બધાને નમ્ર ભાવે અપીલ કરું છું. ફરીથી બે હાથ જોડીને આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.